સાવલીમાં જૂના શાક માર્કેટ નજીક શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો. વિગતે વાત કરીએ તો સાવલી શહેરના મેઘદૂત સિનેમા વિસ્તાર પાસે આવેલા એક મકાનમાંથી શંકાસ્પદ માંસનો મોટો જથ્થો મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પ્રાણી ફાઉન્ડેશન વડોદરા અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલા કાર્યવાહી દરમિયાન લગભગ 200 કિલો કરતાં પણ વધુ શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. મોકળા સ્ત્રોત મુજબ ઝફર અને જિલ્લાના નામના 2 ઇસમોને આ કેસમાં અટકાયત કરવામાં આવી છે. માંસની ખરાઈ માટે એફએસએલની ટીમને બોલાવવામાં આવી રહી છે, જેથી હકીકત સામે આવી શકે. ગૌરક્ષક નેહાબેન પટેલ અને સાવલી પોલીસની ટીમ દ્વારા રેડ હાથ ધરવામાં આવી હતી કે જેમાં મોટી માત્રામાં શંકાસ્પદ માંસ કબજે થયું છે. સ્થાનિક લોકોમાં આ બનાવને લઈને ભારે ચર્ચા છે, જ્યારે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી. નમસ્કાર, હું નેહા પટેલ, ગૌરક્ષક એસપીસી વડોદરા જિલ્લા મંત્રીની પણ જવાબદારી છે, જે કલેક્ટર સાહેબે બનાવી છે પશુઓ માટે રક્ષણ માટે. અને પ્રાણી ફાઉન્ડેશન અમને રાત્રે ઇન્ફોર્મેશન મળી હતી કે અહીંયા આગળ ગાય કપાવવાની છે, ગૌવંશ કપાવવાનું છે. તેથી મેં રાત્રે 1 વાગે પીઆઈ શ્રી કરણસિંહ ચૌહાણ સાહેબને મેં કોલ કર્યો અને એક જ વાર એમને ફોન ઉપાડી લીધો. બહુ થાક્યા હતા સાહેબ, કેમ કે મોદી સાહેબ આવ્યા હતા એટલે પણ એમના સિક્યોરિટી માટે. પણ સાહેબે તરત ફોન ઉપાડી દીધો ને એટલો સરસ અમને રિસ્પોન્સ આપ્યો. સાહેબે કીધું પીઆઈ સાહેબ પરમાર સાહેબને કોન્ટેક્ટ કરો ને આખી ટીમ આવી જશે આપણા મદદમાં. અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરણસિંહ ચૌહાણ, પીએસસી વિજયસિંહ પરમાર સાહેબ, દશરથભાઈ ચૌધરી સાહેબ અને હરેન્દ્રસિંહ ઝાલા સાહેબ અમે અહીંયા આવી ગયા છે. અને અહીંયા આગળ રેડ સક્સેસ ગઈ છે, કેમ કે હવે એફએસએલ થશે. એક આખો મોટો નંદી કપાયો છે. એ તો એફએસએલ આવશે પછી આપણે કહી શકીશું. પણ અમારો જે અનુભવ છે, અમે જે 200થી વધારે કેસ કર્યા છે ખાટકીઓ ઉપર, એના પરથી જોતા લાગે છે પીળું ગૌ માંસ છે. એટલે પીળું હોય ને એટલે સમજી જવાનું ગૌ માંસ હોય, પીળું હોય. અને આ જે છે એ ક્યાંથી લાવ્યો, હવે ઇન્વેસ્ટિગેશનનો સવાલ છે કે ગાય નંદી જે છે ક્યાંથી લાવ્યો. કેમ કે આપવાવાળા આપણે હિન્દુ જ છે, ગદ્દાર છે. જે આ ખાટકીઓને ગાયોને નંદી આપે છે, એ લોકોને ચેતવણી આપું છું કે તમને છોડીશું નહીં. કેમ કે ઘણા હિન્દુઓને અમે 50% હિન્દુઓને પકડ્યા છે આમાં. હજી સુધરી જાઓ તમે, શું કામ પાપ ભેગું કરો છો? આ લોકોનું તો કામ છે કાપવાનું, અને તમારું સેજ દૂધ આપતું બંધ થઈ ગયું, નંદી ગઢો થઈ ગયો, વૃદ્ધ થઈ ગયો, તો એને ખાટકી આપી દેવાનું પૈસાની લાલચમાં. શરમ આવી જોઈએ તમને લોકોને. મેં ઘણાને પકડ્યા છે વડોદરામાં હિન્દુઓને. તો આ સુધરી જાઓ તમે. અને આઈ થેન્ક્સ સાવલી પોલીસ ઓફિસર્સ, પોલીસ સ્ટેશન, જેમને ખૂબ સહકાર આપ્યો. એન્ડ થેન્ક્સ ટુ ગુજરાત ગવર્મેન્ટ. હંમેશા સહકાર આપ્યો છે, વડોદરા પોલીસે હંમેશા સહકાર આપ્યો છે. થેન્ક યુ સો મચ.